તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર 2 ની સમજૂતી મેળવીએ છીએ. તો ધ્યાન આપજો. નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજો. નંબર 1, રમેશ દ્વારા 20,000 રોકડા 10,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કરવામાં આવ્યો. તો રમેશે 20,000 રોકડા લાવ્યા, તો એક તો ધંધામાં રોકડ આવે, માલ મિલકત કહે છે આવે તે ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર થાય. ફર્નિચર લાવ્યો એટલે ધંધામાં ફર્નિચર આવ્યો, માલ મિલકતના નિયમ મુજબ આવે તે ઉધાર. અને ધંધાનો માલિક ધંધામાં જે રોકડ માલ કે મિલકત લાવે એને મૂડી કહેવાય. મૂડી લાવે છે ધંધાનો માલિક, તો માલિક છે આપનાર. અને વ્યક્તિ ખાતાનો નિયમ કે છે આપનાર ખાતે જમા, માટે મૂડી ખાતે જમા થશે. તો આમનોંધ બનાવીએ છીએ મિત્રો. ઉદાહરણ 2 છે. રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. તો રોકડ ખાતે ઉધાર 20,000 છે, ફર્નિચર ખાતે ઉધાર 10,000 અને મૂડી ખાતે જમા 30,000. તો એક તો આપણે રોકડ લાવ્યા એટલે ધંધામાં જે રોકડ છે એ રોકડમાં વધારો થશે, રોકડ મિલકત છે. બીજું ફર્નિચર લાવ્યા તો ફર્નિચર ધંધામાં આવશે, ફર્નિચર વધશે. ફર્નિચર એ પણ ધંધાની મિલકત છે. અને ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે તો જે મૂડી છે એની અંદર પણ વધારો થશે. તો એક રોકડ વધે, બીજું ફર્નિચર વધે અને ત્રીજું મૂડી વધે. મિલકતો બતાવીએ છીએ આપણે. તો રોકડ 20,000, ફર્નિચર 10,000 અને મૂડી થશે 30,000. જવાબદારી નથી તો આપણે 0 લખી દઈએ. એમાં 20,000 વત્તા 10,000 30,000 થશે. મૂડી 30,000 અને જવાબદારી થશે 0. તો રોકડ ખાતે ઉધાર 20,000, ફર્નિચર ખાતે ઉધાર 10,000 થઈ, મૂડી ખાતે રોકડ વધે, ફર્નિચર વધે, મૂડી વધે. રોકડ 20,000, ફર્નિચર 10,000, મૂડી છે 30,000 અને જવાબદારી છે 0. 5,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. તો 5,000 બેંકમાં ભર્યા તો બેંક બનશે લેનાર. લેનાર ખાતે ઉધાર એટલે બેંક ખાતે ઉધાર. અને બેંકમાં ભરેલા આપણી પાસે રોકડ જાય છે, મળે રોકડ ખાતે જમા. ચલો આમ કરીએ બીજા નંબરની અંદર. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો બેંક ખાતે ઉધાર 5,000 તે રોકડ ખાતે. આપણે બેંકમાં પૈસા ભરીએ એટલે આપણા બેંક ખાતામાં જે શિલ્લક પડી છે એમાં વધારો થશે. તો એક બેંક શિલ્લક વધે. બીજું કે આપણે રોકડા પૈસા ભર્યા એટલે આપણી પાસેથી રોકડ જાય.
અને જેટલી રોકડ જશે એટલી રોકડ શિલ્લકમાં ઘટાડો થશે. તો રોકડ શિલ્લક ઘટે. આપણી પાસે અહીંયા રોકડ 20,000ની હતી, એમાંથી 5,000 બેંકમાં ભર્યા એટલે 5,000 રોકડ શિલ્લક ઘટી. 20,000 હતા એમાંથી 5,000 ઘટ્યા તો 20માંથી 5 ગયા તો આવશે 15,000. ફર્નિચર, તો ફર્નિચર 10,000નું છે. એ ફર્નિચરમાં વધારો ઘટાડો નથી એટલે આપણે 10,000 લઈ લઈએ છીએ. અને બેંકમાં ભરેલા બેંક શિલ્લક વધે. બેંક શિલ્લક એ ધંધાની ચાલુ મિલકત છે, તો એક નવી મિલકતમાં વધારો થયો 5,000. મૂડીમાં કોઈ ફરક નથી. જવાબદારીની અંદર કોઈ ફરક નથી એટલે 0. 15 + 10 25 + 5 30,000. મૂડી 30,000. દેવું નથી એટલે 0. તો એક બેંક શિલ્લક વધે, રોકડ શિલ્લક ઘટે. 20માંથી 5 બેંકમાં પડ્યા 15, ફર્નિચર 10 અને બેંક શિલ્લક 5,000, મૂડી 30,000 છે, દેવામાં 0 છે. ત્રીજું છે 8,000નો માલ રાજેશ પાસેથી ખરીદ્યો. આપણે માલ ખરીદ્યો, આપણી પાસે માલ આવે તે ઉધાર મળે, ખરીદ ખાતે ઉધાર. અને રાજેશ પાસેથી ખરીદ્યું તો રાજેશ બનશે આપનાર, આપનાર ખાતે જમા મળે, રાજેશ ખાતે જમા થશે. તો કરીએ ત્રીજું. ખરીદ ખાતે ઉધાર 8,000. તે રાજેશ ખાતે 8,000. તો આપણે માલ ખરીદ્યો, તો આપણે જેટલો માલ ખરીદ્યો એટલો આપણા દુકાનમાં જે માલનો સ્ટોક છે એ માલના સ્ટોકમાં વધારો થશે. તો એક તો માલ વધે. બીજું અહીંયા રાજેશ પાસેથી ખરીદ્યું, અહીંયા વ્યક્તિના નામનો ઉલ્લેખ છે એટલે આપણે રાજેશ પાસેથી માલ ઉધારમાં ખરીદ્યો. આપણે ઉધારમાં માલ ખરીદીએ તો જ્યાં સુધી આપણે પૈસા ના ચૂકવીએ ત્યાં સુધી આપણું જે દેવું છે એ દેવાની અંદર વધારો થશે, એટલે દેવું પણ વધે છે. તો દેવું વધે. રોકડ શિલ્લક 15,000 છે. રોકડમાં કોઈ ફરક પડતો નથી, તો રોકડ 15,000. ફર્નિચર 10,000નું છે, એમાં કોઈ ચેન્જ નથી. બેંકની શિલ્લક છે 5,000, એમાં કોઈ ફરક નથી. અને 8,000નો માલ ખરીદ્યો એટલે આપણે દુકાનમાં જે માલનો સ્ટોક છે એ માલના સ્ટોક છે એમાં વધારો થશે. તો માલનો સ્ટોક આવી જશે 5,000. મૂડીમાં કોઈ ફરક નથી 30,000. અને 8,000માં રાજેશ પાસેથી ઉધારમાં લીધો એટલે આપણું જે દેવું છે વધ્યું, તો દેવામાં બતાવીએ 8,000. તો દેવું રાજેશ પ્રત્યેનું કેટલું છે 8,000. તો રોકડ 15,000, ફર્નિચર 10,000, બેંક શિલ્લક 5 અને માલનો સ્ટોક 8,000. સરવાળો કરીએ તો 38,000.
મૂડી છે 30,000 અને જે દેવું છે એ 8,000 થશે. તો A બરાબર C પ્લસ L પ્લસ C ફોર કેપિટલ, L ફોર લાયબિલિટી 30 વત્તા 8 38,000. ત્યારબાદ 6,000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો આપણે રોકડેથી માલ ખરીદીએ તો એક તો આપણી પાસે માલ આવે છે, મળે ખરીદ ખાતે ઉધાર, અને રોકડેથી ખરીદેલ આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા, મળે રોકડ ખાતે જમા. તો ચલો 6,000ની આમદ કરીએ છીએ. ચાર ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે 6,000. તો ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે 6,000. માલ ખરીદેલો એક આપણો માલ છે એ વધશે, તો માલ વધે, અને રોકડેથી ખરીદેલો રોકડ શિલ્લક છે એમાં ઘટાડો થશે, તો બીજું થશે રોકડ ઘટે. આપણી પાસે રોકડ 15,000ની હતી, એમાંથી 6,000માં રોકડેથી ખરીદેલ રોકડ ઘટે 6,000. 15,000માંથી 6,000 માઇનસ કરો 9,000 થશે, તો રોકડ 9,000. ફર્નિચર 10,000. બેંક શિલ્લક 5,000. માલનો સ્ટોક 8,000 હતો, તો માલનો સ્ટોક 8,000 હતો ને 6,000નો બીજો ખરીદ્યો, તો 8,000નો માલ હતો ને 6,000 ખરીદ્યો, એટલે માલનો સ્ટોક 6,000 વધશે. 8,000 વત્તા 6,000 એટલે 14,000 થશે. મૂડી છે એમાં કોઈ ફરક નથી, 30,000. દેવું રાજેશનું જે છે 8,000 રહેશે. સરવાળો કરી દઈએ તો 9 વત્તા 10 19. તો રોકડ શિલ્લક 9,000 છે, સ્ટોક 14,000, ફર્નિચર 10,000 અને 5,000, તો થશે 38,000. મૂડી 30,000ની છે, અને દેવું છે એ 8,000 રૂપિયાનું છે. પાંચમો લઈએ છીએ. 5,000નો માલ 9,000માં રમણને ઉધારમાં વેચ્યો. તો હવે રમણનો માલ વેચ્યો, રમણ બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર, રમણ ખાતે ઉધાર, અને વેચ્યો આપણી પાસેથી માલ જાય છે, મળે વેચાણ ખાતે જમા. તો 9,000ની આમનોંધ બનાવું છું. રમણ ખાતે ઉધાર 9,000, તે વેચાણ ખાતે 9,000. હવે આપણે રમણને માલ ઉધારમાં વેચ્યો, એટલે આપણે રમણ જોડે પૈસા લેવાના થાય, તો આપણે રમણ જોડે પૈસા માગતા ત્યારે આપણું લેણું જે છે રમણ પ્રત્યેનું એ લેણું વધશે. માલ વેચ્યો એટલે માલ જાય છે, એટલે દુકાનમાં જે માલનો સ્ટોક છે એ ઘટશે. અને ત્રીજી વસ્તુ, 5,000નો માલ 9,000માં વેચ્યો તો 4,000 નફો થયો, અને જેટલો નફો થાય એટલે ધંધાના માલિકની જે મૂડી છે
એ મૂડીની અંદર વધારો થશે. તો અસર આપું છું. એક તો લેણું વધે, બીજી વસ્તુ માલ વેચ્યું એટલે માલ ઘટે, અને 5,000 માલ 9,000 વેચીએ તો 4,000 નફો થાય, મૂડીમાં વધારો થશે. તો મૂડી વધે. રોકડ એમને એમ જ છે, રોકડમાં કોઈ ફરક નથી પડતો. તો રોકડ 9,000 છે, ફર્નિચર 10,000 છે, બેંક સિલક 5,000 છે, માલનો સ્ટોક 14,000 નો હતો, પણ 5,000ની પડતર કિંમતનો વેચાઈ ગયો, તો 14માંથી 5 વેચાઈ ગયેલા, હવે 9,000નો માલનો સ્ટોક રહ્યો. તો માલનો સ્ટોક 9,000. બીજું રમણ જોડે આપણે 9,000 માગતા થયા એટલે આપણું લેણું વધશે 9,000નું. તો લેણું કૌંસમાં રમણ 9,000. પછી જે મૂડી છે એ મૂડીની વાત કરીએ તો પહેલા મૂડી 30,000ની હતી, પણ 5,000નો માલ 9,000માં વેચ્યો એટલે 4,000 નફો થયો, એટલે તમારી મૂડી છે 4,000 વધશે. તો નફો 4,000. અહીંયા દેવું રાજેશનું 8,000 છે. તો 9 ને 10 19 ને 5 24 ને 9 33 વત્તા 9 42,000 થશે. તો 42,000. 30 વત્તા 4 34,000. દેવું છે રાજેશ પ્રત્યેનું 8,000. તો 5,000નો માલ રમણને 9,000માં વેચ્યો, તો રમણ લેનાર છે એટલે રમણ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. 9,000 રમણ જોડે માગતા પહેલા આપણું લેણું વધે, માલ વેચ્યો માલ જાય એટલે માલ ઘટે, અને 5,000નો માલ 9,000માં વેચ્યો એટલે 4,000 નફો થાય એટલે ધંધાની મૂડીમાં વધારો હોય, મૂડી વધે. રોકડ 9,000, ફર્નિચર 10,000, બેંક સિલક 5,000, માલનો સ્ટોક 14,000નો હતો, એમાંથી 5,000 વેચાઈ ગયો, તો 14,000માંથી 5,000 માઇનસ કરીએ તો 9,000. લેણું રમણ પ્રત્યેનું 9,000. મૂડી 30,000 હતી અને 4,000 નફો કમાયા, તો 30 વત્તા 1,000 34. દેવું તમારું 8,000. તો જોઈ શકો A બરાબર C પ્લસ L, તો સરવાળો થઈ જશે. તો છઠ્ઠો વ્યવહાર આપણે લઈએ છીએ. 3,000નો માલ 6,000માં રોકડેથી વેચ્યો. તો હવે રોકડેથી માલ વેચ્યો તો એક તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર માટે રોકડ ખાતે ઉધાર, અને વેચ્યું એટલે આપણી પાસે માલ જાય છે, જાય તે જમા માટે વેચાણ ખાતે જમા થશે. તો આમનો બનાવું છું. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 6,000. તો રોકડેથી માલ વેચ્યો, આપણી જોડે જે રોકડ શિલ્લક છે એમાં વધારો થશે, એટલે રોકડ વધે. બીજો માલ વેચ્યો, આપણી પાસેથી માલ જાય છે, તો જેટલો માલ જાય એટલો જે માલનો સ્ટોક છે એ માલનો સ્ટોક ઘટશે, તો માલ ઘટે. અને 3,000નો માલ 6,000માં વેચ્યો
તો 3000 નફો થયો, અને જેટલો નફો થશે એટલી જે ધંધાની મૂડી છે એ મૂડીમાં વધારો થશે, તો મૂડી વધી. તો રોકડ ખાતે ઉધાર 6000, રોકડ વધશે. માલ વેચેલો માલ જાય છે, માલ ઘટે, અને 3000 નો માલ 6000 વેચ્યો એટલે 3000 નફો થશે, એટલે મૂડીમાં વધારો થશે. હાલ રોકડ છે 9000, અને રોકડ ખાતે ઉધાર 6000, બીજી 6000 ની રોકડ એટલે 9000 હતી, અને બીજી 6000 એટલે 9000 વત્તા 6000 15000 થશે. તો રોકડ 15000, ફર્નિચર 10000, બેંક સિલ્લર છે 5000 છે, માલનો સ્ટોક 9000, તો 9000 નો સ્ટોક છે, એમાંથી 3000 નો માલ વેચી દીધો. ભલે 6000 માં વેચ્યો, પણ પડતર કિંમત 3000 હતી, તો 9000 માંથી 3000 વેચ્યું, હવે 3000 માઇનસ કરીએ તો 9000 માઇનસ 3000 એટલે 6000. તો માલનો સ્ટોક 6000. લેણું રમણ માટેનું એનું એક છે, એમાં કોઈ ફરક પડશે નહીં. હવે મૂડીની વાત કરીએ. તો હાલ તમારી પાસે 34000 ની મૂડી હતી, અને 3000 નો માલ 6000 માં વેચ્યો, 3000 નફો થયો, એટલે જે મૂડી છે એ મૂડીમાં 3000 નો વધારો થશે. તો નફો 3000, અને દેવું છે રાજેશ પ્રત્યેનું 8000. તો 15 વત્તા 10 25 ને 5 30 ને 36 ને 9 45. તો સરવાળો કરીએ તો 45000. ચોત્રીસ વત્તા 3 37,000. અને રાજેશનું જે દેવું છે એ 8000 છે. તો રોકડ 9000, રોકડ ખાતે ઉધાર 6000 ની રોકડ વધી, તો 9 વત્તા 6 15,000. ફર્નિચરના 10, બેંક સિલ્લરના 5, માલ સ્ટોક 9000 અને 3000 નો વેચી ગયો, તો 9 માંથી 3 ગયા એટલે 6000. લેણું રમણનું 9000 છે, મૂડી 34 હતી, અને 3000 નો નફો, તો 34 વત્તા 3 37, દેવું 8 છે. ચલો એના પછી 7 તારીખ 1000 માં રાજેશને પરત કર્યો. તો આપણે રાજેશ પાસેથી માલ ખરીદેલો, એમાંથી 1000 નો માલ રાજેશને પરત કર્યો. તો રાજેશનો માલ પરત કર્યો, એક રાજેશ બનશે લેનાર. લેનાર ખાતે ઉધાર માટે રાજેશ ખાતે ઉધાર, અને માલ પરત કર્યો એટલે આપણી પાસેથી માલ જાય છે, જાય તે જમા માટે ખરીદ પરત ખાતે જમા. તો 1000 રૂપિયાની નોંધ કરી. 7 રાજેશ ખાતે ઉધાર 1000, તે ખરીદ પરત ખાતે 1000.
તો રાજેશને આપણે 1000નો માલ પરત કર્યો. જો અહીં આપણે રાજેશ પાસેથી 8000નો માલ ઉધારમાં ખરીદેલો. જ્યારે ઉધારમાં માલ ખરીદેલો ત્યારે આપણું જે દેવું છે એ વધ્યું હતું. 8000નું દેવું હતું, પણ એ 8000માંથી આપણે 1000નો માલ પરત કરીએ છીએ એટલે આપણું જે દેવું છે એ દેવાની અંદર ઘટાડો થઈ જશે. તો દેવું ઘટ્યું. બીજો આપણે માલ પરત કર્યો એટલે આપણી પાસેથી માલ જાય છે એટલે જે માલનો સ્ટોક છે એ પણ ઘટી જશે. તો બીજું માલ ઘટી. તો 1000નું દેવું ઘટી ગયું, 1000 દુકાનનો માલનો સ્ટોક ઘટી ગયો. રોકડ 15000 છે, એમાં કોઈ ફરક નથી. ફર્નિચર 10000, એમાં કોઈ ચેન્જ નહીં. બેંક શિલ્લક 5000, માલનો સ્ટોક 6000નો હતો અને 1000નો માલનો સ્ટોક ઘટી ગયો. તો 6000માંથી 1000 ઘટ્યું એટલે 5000. લેણું રમણનું 9000 છે. મૂડીમાં કોઈ ફરક નથી, તો મૂડી 37000ની છે. અને રાજેશ પ્રત્યેનું દેવું 8000નું હતું, એમાંથી 1000નું દેવું ઘટી ગયું. તો 8000 માઇનસ 1000 એટલે 7000. તો દેવું 8000 માઇનસ ઘટાડો 1000 એટલે દેવું 7000 રહેશે. તો સરવાળા કરીએ 15 + 10 25 ને 35, 35 અને 9 44. તો સરવાળા 44000. મૂડી છે 37000, અહીંયા છે 7000. તો એ મળી જાય તમને. ચલો એના પછીની વાત કરીએ. 8મો વ્યવહાર. 2000નો માલ રમણે પરત કર્યો, વેચાણ પરત. તો રમણને આપણો માલ વેચ્યો હતો, એ રમણે આપણે 2000નો માલ પરત કર્યો. તો રમણે માલ પરત કર્યો. એક તો આપણી પાસે માલ આવે છે, આવે તે ઉધાર, મારા વેચાણ પરત ખાતે ઉધાર. અને રમણે પરત કર્યો એટલે રમણ બનશે આપનાર, આપનાર ખાતે જમા, માટે રમણ ખાતે જમા થશે. તો ચલો 2000ની આમનોંધ કરીએ છીએ. વેચાણ પરત ખાતે ઉધાર તે રમણ ખાતે 2000. તો વેચાણ પરત ખાતે ઉધાર તે રમણ ખાતે 2000. તો રમણે આપણે 2000નો માલ પરત કર્યો છે, માલ આવે છે, આવે તે ઉધાર, અને રમણ આપનાર છે, રમણ ખાતે જમા. તો રમણે માલ પરત કર્યો, એટલો માલ આવે એટલે માલનો સ્ટોક વધશે. તો માલ વધે. રમણને જ્યારે આપણે ઉધારમાં વેચ્યો હતો તો આપણું લેણું છે એ વધ્યું હતું. હવે રમણ આપણે માલ પાછો આપશે તો જે લેણું છે એમાં ઘટાડો થઈ જશે. તો લેણું ઘટે. તો એક માલ વધે છે અને બીજું
લેણું ઘટે છે, રોકડમાં કોઈ ફરક નથી, 15,000. ફર્નિચર 10,000. બેંકની સિલ્લક 5,000. માલનો સ્ટોક 5,000નો માલ સ્ટોક હતો અને 2,000નો માલ વધ્યો, 5,000 વત્તા 2,000 7,000. લેણું રમણ, તો પહેલા 9,000નું લેણું હતું, એમાંથી રમણે 2,000નો માલ પાછો આપ્યો, તો લેણું ઘટે, 2,000નું લેણું ઘટશે, તો 9,000 માઇનસ 2,000 એટલે 7,000. મૂડી 37,000. દેવું રાજેશ પ્રત્યેનું 7,000 છે, તો માલનો સ્ટોક વધ્યો 5 વત્તા 2 7, અને લેણું 9માંથી 2 ઘટ્યું એટલે 7,000. 15 10 25 માં 30 ને 7 37 ને 7 44,000. મૂડી 37,000. અને દેવું છે 7,000. તો 37 વત્તા 7 44,000. નવમું છે 1,000નો માલ આગથી નાશ પામ્યો. માલ આગથી નાશ પામ્યો તો નુકસાન થયું. આગથી થયેલ નુકસાન, ઉપજ ખર્ચનો નિયમ કે ખર્ચ નુકસાન ઉધાર કરો, માટે આગથી થયેલ નુકસાન ખાતું ઉધાર. અને માલ નાશ પામે એટલે માલ જાય છે, જાય તે જમા એટલે ખરીદ ખાતે જમા થશે. તો કરીએ છીએ 1,000ની અમુક, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે 1,000. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. જેટલું નુકસાન થાય તો જેટલું નુકસાન થશે એટલી ધંધાની જે મૂડી છે એ મૂડીમાં ઘટાડો થશે. અને માલ નાશ પામ્યો એટલે એટલો તમારા ધંધામાંથી માલ જાય છે, એટલે દુકાનમાં જે માલનો સ્ટોક છે એ પણ ઘટશે. તો નુકસાન થયું એટલે એક મૂડી ઘટે, બીજું માલ ઘટે. તો 1,000 નુકસાન થયું એટલે મૂડી ઘટશે, અને માલ જાય છે એટલે માલનો સ્ટોક પણ ઘટશે. રોકડ 15,000. ફર્નિચર 10,000. બેંક સિલ્લક 5,000. માલનો સ્ટોક તો 7,000નો માલનો સ્ટોક હતો ને એમાંથી 1,000નો માલનો સ્ટોક ઘટશે. તો 7,000માંથી 1,000 ઘટાડો 6,000. બીજું લેણું રમણનું 7,000 છે. મૂડી 37,000ની હતી અને 1,000 આખથી નુકસાન થયું એટલે 1,000ની મૂડી તમારી ઘટી જશે. તો 37,000 હતી માઇનસ નુકસાનના 1,000. દેવું રાજેશનું 7,000. તો આથી રહેલ નુકસાન ખાતે ઉધાર ખરીદ ખાતે. નુકસાન કરો તો મૂડી ઘટે અને માલ જાય માલ ઘટે. રોકડ 15, ફર્નિચર 10,
બેંક શિલ્લક 5, માલનો સ્ટોક 7માંથી 1 ઘટ્યા એટલે 6, લેણું રમણનું 7, મૂડી 37માંથી 1 ઘટી 36, દેવું રાજેશનું 7, 15 ને 10 25 ને 5 30 ને 6 36 ને 7 43,000. અહીંયા 37માંથી 1 જાય 36,000 અને અહીંયા થશે 7. તો 43,000. તો ભાઈ ધ્યાન આપજો. તો 43,000 બરાબર 36,000 વત્તા 7,000 43,000. 10મો વ્યવહાર લઈએ. 2,000નો પગાર ચૂકવ્યો. તો પગાર ચૂકવ્યો, પગાર એ ધંધાનો ખર્ચ છે. ખર્ચ નુકસાન ઉધાર કરો માટે પગાર ખાતે ઉધાર, અને પગાર ચૂકવેલ આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા માટે રોકડ ખાતે જમા થશે. તો ચલો આમ નોંધ કરીએ. 2,000 રૂપિયાની 10મો વ્યવહાર છે. તો વ્યવહાર નંબર 10 છે. પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે 2,000. પગાર એ ધંધાનો ખર્ચ છે, અને જેટલો તમે ખર્ચ કરો એટલી જે ધંધાની મૂડી છે એ મૂડી ઘટશે. એટલે એક તો મૂડી ઘટે, બે પગાર ચૂકવે રોકડ જાય છે, અને જેટલી ધંધામાંથી રોકડ જશે એટલે રોકડ શિલ્લકની અંદર પણ ઘટાડો થશે. તો બીજું રોકડ ઘટે. તમારી પાસે અહીંયા રોકડ 15,000ની છે, એમાંથી 2,000નો પગાર ચૂકવે 15 માઇનસ 2, તો હવે 13,000 થઈ જશે. તો રોકડ 13,000. ફર્નિચર 10,000, એમાં કોઈ ફરક નથી. બેંકની શિલ્લક 5,000, એમાં કોઈ ફરક નથી. માલનો સ્ટોક 6,000, એમાં કોઈ ફરક નથી. લેણું રમણ 7,000, એમાં કોઈ ફરક નથી. મૂડી 36,000ની મૂડી હતી, અને પગાર ચૂક્યો 2,000નો, તો 2,000ની મૂડી ઘટી જશે. તો મૂડી 36,000 માઇનસ પગારના 2,000. દેવું રાજેશનું 7,000 બરાબર છે. સરવાળા કરીએ. 13 ને 10 23 ને 5 28, 34 ને 7 41. તો 41,000. મૂડી છે 34,000, અને દેવું રાજેશનું છે 7,000. તો રોકડ 15,000 હતી, એમાંથી 2,000 ઘટી એટલે 13. બાકી બધી મિલકતો એમને મૂડી 36 હતી, એમાંથી 2,000ની મૂડી ઘટી એટલે 34. દેવું એઝ ઇટ ઇઝ. 11મો છે. 1,000 પગાર ચૂકવવાનો બાકી છે. તો પગાર ચૂકવ્યો નથી, ચૂકવવાનો બાકી છે. તો પગાર એ ધંધાનો ખર્ચ છે. ખર્ચ નુકસાન ઉધાર મળે પગાર ખાતે ઉધાર, અને ચૂકવ્યો હોય તો રોકડ જાય, રોકડ ખાતે જમા. પણ એ ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનું બાકી એ ધંધાનું દેવું કહેવાય, અને દેવાની બાકી હંમેશા જમા હોય. મળે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા થશે. તો કરીએ છીએ 11.
પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે 1000. તો પગાર એ ધંધાનો ખર્ચ છે અને જેટલો તમે ખર્ચ કરો એટલી ધંધાની જે મૂડી છે એમાં ઘટાડો થશે, તો મૂડી ઘટે. બીજો ચૂકવવાનું બાકી હોય તો ધંધામાં જે દેવું છે એ દેવામાં વધારો થશે, તો દેવું 1000 રૂપિયાનું વધશે, તો દેવું વધે. રોકડમાં કોઈ ફરક નથી, 13,000. ફર્નિચરમાં કોઈ ફરક નથી, 10,000. બેંક સિલકમાં કોઈ ફરક નથી, 5,000. માલનો સ્ટોક 6,000 એઝ ઇટ ઇઝ. લેણું રમણ માં કોઈ ચેન્જ નથી, 7,000. મૂડી તો મૂડી તમારી પાસે 34,000ની હતી, એમાંથી 1,000નો પગાર માઇનસ કરી દો, તો મૂડી ઘટશે. અને ચૂકવવાના બાકી છે એટલે ધંધાનું દેવું છે એમાં વધારો થશે, તો દેવું રાજેશનું 7,000 હતું અને વત્તા ચૂકવવાનો બાકી પગાર ના 1,000. એટલે હવે એનો આપણે સરવાળો કરીએ છીએ. તો સરવાળાની અંદર ધ્યાન આપજો કે કેટલું થાય છે. તો અહીંયા તો કોઈ ચેન્જ નથી એટલે એ જ 41,000. મૂડી 1,000 ઘટી એટલે 33,000 અને દેવું 7 વત્તા 1 એટલે 8 છે. તો આ વ્યવહારની અંદર મિલકતમાં કોઈ ફરક ના પડે. મૂડી છે 34માંથી 1 ઘટી એટલે 33 અને દેવું 7 વત્તા 1 એટલે 8,000 થઈ જાય છે. તો ચલો એના પછીના વ્યવહાર પર ધ્યાન આપો. 12મો વ્યવહાર છે ₹4,000નું કમિશન મળ્યું. તો કમિશન મળ્યું એટલે એક તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર, મળે રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે. તો કમિશન મળ્યું છે એટલે એક તો આપણી પાસે રોકડ આવે તે ઉધાર, મળે રોકડ ખાતે ઉધાર. કમિશન એ ધંધાની ઉપજ છે, ઉપજ લાભ જમા, મળે કમિશન ખાતે જમા. તો 4,000ની આમદ કરીએ છીએ. 12મું તો રોકડ ખાતે ઉધાર 4,000 તે કમિશન ખાતે 4,000. તો એક તો રોકડ આવે છે એટલે ધંધામાં જે રોકડ શિલ્લક છે એ રોકડ શિલ્લકની અંદર વધારો થશે, તો એક રોકડ વધે. બીજું કમિશન એ આપણી આવક છે અને જેમ જેમ આવક થાય તેમ તેમ ધંધાની જે મૂડી છે એ પણ વધશે. તો બીજું મૂડી વધે. તો રોકડ 13,000 છે અને રોકડ વધે છે 4,000. તો 13,000 વત્તા 4,000 17,000 થશે. ફર્નિચર 10,000,
બેંક શિલ્લક 5000, માલનો સ્ટોક 6000, લેણું રમણ 7000, મૂડી 33,000 છે અને 4,000નું કમિશન મળ્યું તો 33 વત્તા 4 37 થશે. દેવું 2 છે, એક રાજેશ પ્રત્યેનું 7,000, બીજું ચૂકવવાનો બાકી પગાર છે 1,000. તો 17 ને 27 માં 32 ને 38 ને 45. મૂડીની અંદર 37,000 અને જે દેવું છે એ 7 વત્તા 1 8, તો 45,000 બરાબર 37,000 વત્તા 8,000, તો 37 વત્તા 8 એટલે 45,000. તો હજી એક વ્યવહાર પર ધ્યાન આપો. 13મો છે, 2,000 ડિવિડન્ડ મળવાનું બાકી છે. તો મળવાનું બાકી એ ધંધાનું લેણું કહેવાય અને લેણાની બાકી હંમેશા ઉધાર હોય છે અને ડિવિડન્ડ એ ધંધાની આવક છે. ઉપજ લાભ જમા, તો ડિવિડન્ડ આવક છે માટે ડિવિડન્ડ ખાતે જમા. 13મો લઈએ છીએ. મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર, તે ડિવિડન્ડ ખાતે 2,000. તો મળવાના બાકી હોય તો આપણું લેણું છે એ વધશે. અને ડિવિડન્ડ એ આવક છે, મૂડી વધશે. રોકડ 17,000, એમાં કોઈ ફરક નથી. ફર્નિચરમાં કોઈ ફરક નથી. બેંક શિલ્લકની અંદર કોઈ ફરક નથી. માલનો સ્ટોક છે 6,000, લેણું રમણનું 7,000નું હતું, તો લેણું રમણ 7,000 અને બીજું મળવાનું બાકી ડિવિડન્ડ બીજા 2,000 વધ્યા, તો મળવાનું બાકી ડિવિડન્ડ ના 2,000 વધ્યા. તો મૂડી 37 હતી અને ડિવિડન્ડની આવકથી એટલે 2,000ની મૂડી વધશે. તો મૂડી 37 વત્તા ડિવિડન્ડના 2, દેવું છે એમાં રાજેશનું 7,000, ચૂકવવાનો બાકી પગાર છે 1,000. તો સરવાળો અહીંયા 47,000, 37 વત્તા 2 39,000 અને દેવું છે ભાઈ તો 7 વત્તા 1 8,000 થાય. તો 7 વત્તા 1 8, 47,000 બરાબર 39,000 વત્તા 8,000 થશે. 14મો લઈએ. ₹500 દુકાનનું વીમા પ્રીમિયમ ભર્યું. તો દુકાનનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે. ખર્ચ નુકસાન ઉધાર કરો
મળે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, અને પ્રીમિયમ ભરીએ તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા મળે રોકડ ખાતે જમા. તો 14મો કરીએ છીએ, ધ્યાન આપજો. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે 500. તો વીમાનું પ્રીમિયમ ખર્ચ છે, જેટલો ખર્ચ કરો એટલી મૂડી ઘટશે, અને પ્રીમિયમ ભરીએ આપણી પાસે રોકડ જાય તો રોકડ શિલ્લકમાં પણ ઘટાડો થશે. તો વીમા પ્રીમિયમ ખર્ચ છે એટલે એક મૂડી ઘટે, બીજું રોકડ જાય છે તો બીજી બાજુ રોકડ પણ ઘટે. એક મૂડીમાં ઘટાડો, બીજો રોકડમાં ઘટાડો. રોકડ 17,000ની છે અને 500 રૂપિયાનું પ્રીમિયમ ભર્યું, 17,000માંથી 500 રોકડ ઘટી તો 16,500. ફર્નિચર 10,000, બેંક શિલ્લક 5,000, માલનો સ્ટોક 6,000, લેણું રમણું 7,000, મળવાનું બાકી ડિવિડન્ડ. મિત્રો, મળવાનું જે બાકી ડિવિડન્ડ છે ને, એ પણ એક પ્રકારનું ધંધાનું લેણું જ કહેવાશે. 2,000 રૂપિયા. મૂડી હાલ 39,000 રૂપિયાની મૂડી છે, અને પ્રીમિયમના 500 ભર્યા એટલે તમારી મૂડી 500 રૂપિયા ઘટી જશે. તો 39,000માંથી 500 ઘટશે. દેવું રાજેશ 7,000, ચૂકવવાનો બાકી પગાર 1,000. તો રોકડ 17,000માંથી 500 ઘટે એટલે 16,500. ફર્નિચર 10, બેંક શિલ્લક 5, માલનો સ્ટોક 6, લેણું રમણનું 7, ડિવિડન્ડ પણ લેણું છે, મળવાનું બાકી પણ આપણે અલગથી લખેલું છે, બરાબર. તમે ભેગું લખો તો પણ ચાલશે. તો અહીંયા 46,500. મૂડીમાં 38,500 અને દેવાની અંદર 6,000. 7 + 1 8,000. તો 38,500 વત્તા 8,000 46,500 થઈ જશે. 15મી વ્યવહાર છે. 8,000માં શ્રી કૃષ્ણ કમ્પ્યુટરમાંથી કમ્પ્યુટર ખરીદ્યું. તો આપણે કમ્પ્યુટર ખરીદીએ તો આપણી પાસે કમ્પ્યુટર આવે છે, આવે તે ઉધાર મળે કમ્પ્યુટર ખાતે ઉધાર, અને શ્રી કૃષ્ણ કમ્પ્યુટર એ બનશે આપનાર, આપનાર ખાતે જમા મળે શ્રી કૃષ્ણ કમ્પ્યુટર ખાતે જમા થશે. તો 15મું કમ્પ્યુટર ખાતે ઉધાર 8,000 તે શ્રી કૃષ્ણ. તો આપણે 8,000માં કમ્પ્યુટર ખરીદ્યું છે. એક તો કમ્પ્યુટર આવે તે ઉધાર એટલે કમ્પ્યુટર ખાતે ઉધાર, અને શ્રી કૃષ્ણ કમ્પ્યુટર દુકાનનું નામ છે એ આપનાર છે, આપનાર ખાતે જમા.
કમ્પ્યુટર ખરીદ્યું એટલે કમ્પ્યુટર ધંધાની મિલકત છે, એટલે મિલકત વધશે. એક મિલકત વધે છે મિત્રો. અને આ કમ્પ્યુટર આપણે ઉધારમાં લીધું, ઉધારમાં લઈએ તો આપણું જે દેવું છે એ વધશે. તો બીજું દેવું વધે છે. રોકડ 16,500 છે, એમાં કોઈ ફરક નથી. ફર્નિચર 10,000 છે, એમાં કોઈ ફરક નથી. બેંક શિલ્લક 5,000 છે. માલનો જે સ્ટોક છે એ 6,000 છે. લેણું રમણ નું 7,000 છે. મળવાનું બાકી ડિવિડન્ડ 2,000 છે. આ બધી મિલકતો તો એમની એમ જ છે, પણ એક નવી મિલકત આવી કમ્પ્યુટર. તો કમ્પ્યુટર તમારું 8,000 એક નવી મિલકત એડ થશે. મૂડીમાં કોઈ ફરક નથી મિત્રો. 38,500. દેવું રાજેશ પ્રત્યેનું દેવું 7,000. ચૂકવવાનો બાકી પગાર 1,000. અને આ જે શ્રી કૃષ્ણ કમ્પ્યુટર વાળા કમ્પ્યુટર આપેલું પાછું દેવું બીજું 8,000 નું વધ્યું. તો દેવું બીજું શ્રી કૃષ્ણ કમ્પ્યુટર વાળાનું 8,000. તો સરવાળો કરીએ 54,500. મૂડી છે 38,500. દેવું 7 ને 8 ને 8 16,000. તો 38,500 ને વત્તા 16,000 54,500 થશે. આ બધી મિલકતો એમની એક નવી મિલકત આવી કમ્પ્યુટર 8,000. મૂડી 38,500 અને આ 16,000. 16મો છે 1,000 ધંધામાંથી માલિકે ઉપાડ્યા. તો ધંધાના માલિકે ધંધામાંથી 1,000 ઉપાડ્યા છે. તો બે વસ્તુ છે. ધંધાનો માલિક ધંધામાંથી કંઈ પણ લઈ જાય એનો ઉપાડ કહેવાય. ઉપાડ કર્યો ધંધાના માલિકે તો માલિક બનશે લેનાર, લેનાર ખાતે ઉધાર. અને ઉપાડ્યા તો આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા મળે. રોકડ ખાતે જમા 1,000. તો 16મો લઈએ છીએ વ્યવહાર. તો ઉપાડ ખાતે ઉધાર 1,000. તે રોકડ ખાતે 1,000. જેટલો તમે ધંધામાંથી ઉપાડ કરો એટલી ધંધાની જે મૂડી છે એ મૂડીમાં ઘટાડો થશે. તો એક મૂડી ઘટે. અને એક તો રોકડા 1,000 ઉપાડ્યા એટલે ધંધામાંથી 1,000ની રોકડ ઘટી જશે. તો રોકડમાં ઘટાડો થશે. તો રોકડ ઘટે. તો રોકડ તમારી પાસે 16,500 છે અને 1,000ની રોકડ ઘટી. તો 16,500 માંથી 1,000 બાદ કરીએ તો 15,500. ફર્નિચર છે 10,000. બેંક શિલ્લક 5,000. માલનો સ્ટોક 6,000. લેણું રાજેશ, લેણું રમણ. તો રમણ પ્રત્યેનું જે લેણું છે
એ 7,000. મળવાની બાકી આવક, તો મળવાનું બાકી જે ડિવિડન્ડ છે 2,000. કમ્પ્યુટર જે ખરીદ્યું એ કમ્પ્યુટર 8,000 નું છે, તો રોકડ 16,500 માંથી રોકડ 1,000 ઘટ્યું 15,500. ફર્નિચર 10, બેંક સિલક 5, માલ સ્ટોક 6, લેણું રમણનું 7, મળવાનું બાકી ડિવિડન્ડના 2, કમ્પ્યુટરના 8, મૂડી 38,500 ની મૂડી છે, એમાં 1,000 નું પાડ કર્યું, 1,000 ની મૂડી ઘટશે. દેવું રાજેશનું 7,000, ચૂકવવાનો બાકી પગાર 1,000, દેવું શ્રી કૃષ્ણ 8. તો અહીંયા સરવાળો કરીએ તો 53,500. મૂડીની અંદર થશે 37,500, કેમ કે 1,000 ની ઘટી છે. 7 ને 8 ને 8 16,000 થશે. તો અહીંયા 53,500, 38,500 માંથી 37,500 ને 16, 37 + 16 તો થશે 53,500. 17મો વ્યવહાર લઈએ. રાજેશને હિસાબ ચૂકતે કર્યો, તો રાજેશને હિસાબ ચૂકતે કર્યો મતલબ તમારે જે રાજેશના પૈસા ચૂકવવાના હતા એ તમે ચૂકવી દીધા. અહીંયા જવાબદારીમાં જુઓ, દેવામાં દેવું રાજેશનું કેટલું હતું? 7,000. એટલે આપણે જે રાજેશ છે એને 7,000 રૂપિયા ચૂકવી દીધા. તો આપણે 7,000 ચૂકવ્યા છે, તો આપણે રાજેશને 7,000 ચૂકવી દઈએ. તો હવે રાજેશને 7,000 ચૂકવે તો રાજેશ બનશે લેનાર. લેનાર ખાતે ઉધાર માટે રાજેશ ખાતે ઉધાર, અને ચૂકવ્યા એટલે આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા માટે રોકડ ખાતે જમા. તો ચલો મિત્રો, રાજેશને આપણે 7,000 ચૂકવી દઈએ. રાજેશ ખાતે ઉધાર, તે રોકડ ખાતે 7,000. તો હવે રાજેશને 7,000 ચૂકવી દઈએ એટલે આપણા ધંધામાં જે દેવું છે એ દેવું ઘટી જશે, અને ચૂકવીએ એટલે આપણા ખાતામાં જે રોકડ છે એ રોકડ શિલ્લક પણ ઘટી જશે. તો એક દેવું ઘટે, બીજું રોકડ ઘટે. તો રાજેશને 7,000 ચૂકવી દીધા છે આપણે, તો એક દેવું ઘટશે અને બીજો રોકડ ઘટશે. રોકડ 15,500 છે અને 7,000 ચૂકવ્યા, તો 15,500 માંથી 7,000 માઇનસ કરી દઈએ તો 8,500. તો રોકડ છે 8,500. ફર્નિચર છે 10,000. બેંક શિલ્લક છે 5,000. માલનો સ્ટોક છે 6,000. લેણું રમણ નું 7,000. મળવાનું બાકી ડિવિડન્ડ 2,000. કમ્પ્યુટર 8,000. તો રોકડ 15,500 માંથી 7,000 ગયા 8,500. ફર્નિચર 10, બેંક શિલ્લક 5, માલ સ્ટોક 6, લેણું રમણનું 7, મળવાનું બાકી ડિવિડન્ડ 2, કમ્પ્યુટરના 8 છે. મૂડી છે
37,500. દેવું રાજેશનું દેવું 7,000 હતું ને તમે 7,000 ચૂકવો એટલે દેવું 0 થઈ ગયું. 7,000 માંથી 7,000 ગયા એટલે 0. તો દેવું રાજેશનું 0, કારણ કે 7,000 હતા અને 7,000 ચૂકવો એટલે દેવું ઘટી ગયું. ચૂકવવાનું બાકી પગારનું દેવું 1,000. શ્રી કૃષ્ણ જ્યાંથી તમે કોમ્પ્યુટર લાયા હતા એ 8 છે. તો અહીંયા રોકડમાંથી ફક્ત 7,000 ઘટી ગયા છે. સરવાળો કરીએ છીએ. 53 માંથી 7 કાઢી નાખીએ એટલે 46,500. મૂડી છે 37,500. 8 વત્તા 1 9,000. 37,500 વત્તા 9 એટલે 46,500. અને છેલ્લો વ્યવહાર છે. છેલ્લો વ્યવહાર રમણે હિસાબ ચૂકતે કર્યો. એટલે રમણ જોડે જે પૈસા લેવાના હતા તો રમણે પણ પૈસા આપી દીધા. હજુ લેણું રમણ. તો રમણ જોડે આપણે મિત્રો 7,000 લેવાના હતા તો એ રમણે આપણને 7,000 ચૂકવી દીધા છે. તો રમણ આપણને 7,000 ચૂકવી દેશે. તો રમણ આપણને 7,000 આપશે, કારણ કે આપણે રમણ જોડે લેવાના છે 7,000. તો રમણ 7,000 આપે તો એક તો રોકડ આવે તે ઉધાર પણ રોકડ ખાતે ઉધાર, અને બીજું રમણ બનશે આપનાર ખાતે જમા, એટલે રમણ ખાતે જમા. તો જોઈ લો 7,000 લેવાના છે. રોકડ ખાતે ઉધાર 7,000 તે રમણ ખાતે 7,000. તો 7,000 મળે એક તો આપણી રોકડ શિલ્લક છે એમાં વધારો થશે. રોકડ વધે, બીજું લેણું ઘટે. તો એક તો રોકડ આવશે, રોકડમાં વધારો થશે, અને રમણે હિસાબ ચૂકતે કર્યો તમારું લેણું ઘટી જશે. તો રોકડ 8,500 છે અને રોકડ વધી 7,000. તો 8,500 વત્તા 7,000 15,500. ફર્નિચર 10,000. બેંક શિલ્લક 5,000. માલ સ્ટોક 6,000. લેણું રમણ તો 7,000 હતું અને લેણું તમારું ઘટી ગયું 7,000. તો 7 માંથી 7 ગયા તો 0. મળવાનું બાકી ડિવિડન્ડ 2,000. કમ્પ્યુટર 8,000. મૂડી માં કોઈ ફરક નથી 37,500. દેવાની અંદર રાજેશનું દેવું 0 છે. તો દેવામાં હવે ચૂકવવાનો બાકી પગાર છે 1,000. અને શ્રી કૃષ્ણ જ્યાંથી કમ્પ્યુટર લીધું એના 8,000. તો સરવાળો કરીએ 46,500. મૂડી 37,500. અને અહીંયા 1 વત્તા 8 એટલે 9,000. તો એક તો રોકડ ખાતે ઉધાર તે રમણ ખાતે, તો રમણે પણ પૈસા આપી દીધા છે. રોકડ વધે ને લેણું ઘટે. 8,500 7,000 ની રોકડ વધી 15,500. ફર્નિચર 10, બેંક શિલ્લક 5, માલ સ્ટોક 6, 7,000 નું લેણું ઘટ્યું એટલે 0. મળવાનું બાકી ડિવિડન્ડ 2, કમ્પ્યુટર 8, મૂડી 37,500.
અને અહીંયા 9,000. તો અહીંયા મિત્રો આપણે ઉદાહરણ નંબર 2 પૂરા કર્યા છે. પણ મિત્રો પરીક્ષામાં આટલું મોટું ના પૂછાય, ફક્ત 3 વ્યવહાર આપશે અને તમારે 3 જ સોલ્વ કરવાના. પણ અહીંયા વધુ પ્રેક્ટિસ થાય એટલે આટલા મોટા આપ્યા છે. આટલા મોટા પરીક્ષામાં પૂછાતા નથી. ફક્ત 3 વ્યવહારના 3 માર્ક હોય છે. મને આશા છે તમે પ્રેક્ટિસ કરી લેશો.